હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે શિયાળામાં ખૂબ જ ગુણકારી એવી ઘઉંના લોટની રાબ બનાવીશું। અને શિયાળામાં જો તમે કોઈ પણ જાતના વસાણા ના ખાતા હોય તો તમે શિયાળામાં અઠવાડિયામાં 3 થી 4 વખત આ રીતે ઘઉંના લોટની રાબ બનાવીને પીશો તો તમારા શરીરના નાના મોટા જે પણ દુખાવા હશે તેમાં તમને ઘણી રાહત મળશે અને શિયાળામાં શરીરને ગરમાવો પણ આપશે। તો ચાલો 5 જ મિનિટમાં બની જતી આ ઘઉંના લોટની રાબ કેવી રીતે બનાવવાની છે તે જોઈ લઈએ। તો સૌથી પહેલા તો આપણે એક તપેલીમાં 3 વાટકી જેટલું પાણી ગરમ કરવા મૂકીશું અને પાણી હલકું ગરમ થાય એટલે આમાં આપણે અડધી વાટકી ભરીને ગોળ નાખીશું અને આપણે જે આ વાટકી લીધી છે તે 3 વાટકી ભરીને આપણી રાબ થશે તો આ જ વાટકીથી આપણે અડધી વાટકી ભરીને ગોળ લઈશું તો રાબની મીઠાશ બરાબર થશે અને મીઠાશ તમે તમારા ટેસ્ટ મુજબ આમાં વધુ કે ઓછી પણ કરી શકો છો। હવે ગોળને આપણે પાણીમાં સારી રીતે ઓગાળી લેવાનો છે। તો જુઓ ગોળ આપણો સરસ ઓગળી ગયો છે અને પાણી પણ સરસ ઉકળી ગયું છે। તો ગોળ ઓગળી જાય ત્યારબાદ આપણે પાણીને વધારે ઉકાળવાનું નથી, આપણે તરત જ ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે। હવે એક કઢાઈમાં આપણે 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું અને ઘી હલકું ગરમ થાય એટલે આમાં આપણે અડધી ચમચી ભરીને અસારીઓ નાખીશું। તો અસારિયાની તાસીર ખૂબ જ ગરમ હોય છે એટલે શિયાળામાં આ આપણા શરીરને ખૂબ જ ગરમાવો આપે છે અને આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારી શરીરને કેલ્શિયમ અને આયર્ન પણ આપે છે અને આ અસાડીઓ કરિયાણાની દુકાન પર ખૂબ જ આસાનીથી મળી પણ જાય છે। તો ઘી હલકું ગરમ થાય એટલે અડધી ચમચી આપણે આમાં અસાડીઓ નાખીશું અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર અસાડીઓને આપણે થોડા ફોડી લઈશું। તો રાઈની જેમ અસાડીઓ સરસ ફૂટી જાય એટલે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને હવે આમાં આપણે 2 ચમચી ઘઉંનો લોટ નાખીશું અને એકદમ ધીમી આંચ પર ઘઉંના લોટને હવે આપણે શેકવાનો છે। તો 2 ચમચી ઘી હોય તો 2 ચમચી એમાં આપણે લોટ નાખીએ તો લોટ આપણો સરસ શેકાય છે અને લોટ જરા પણ કોરો નથી પડતો અને સ્મૂથ ટેક્સચરનું દેખાય છે। તો જ્યારે પણ આપણે રાબ બનાવીએ ત્યારે આ રીતેનું માપ હોય તો જ્યારે આમાં આપણે ગોળવાળું પાણી નાખીશું તો જરાય ગાંઠા નહીં પડે અને એકદમ સ્મૂથ લીસી આપણી રાબ બનીને તૈયાર થશે। તો જ્યારે પણ રાબ બનાવે ને ત્યારે મોટાભાગે બધાને આ જ પ્રોબ્લેમ આવતો હોય છે કે રાબમાં ગાંઠા પડી જતા હોય છે, પણ ઘી અને લોટનું આ રીતેનું પ્રમાણ રાખશો તો તમારે આ પ્રોબ્લેમ નહીં આવે। તો લોટને આપણે એકદમ ધીમી આંચ પર સારી રીતે શેકી લીધો છે। તો હવે આમાં આપણે અડધી ચમચી બાવળીયો ગુંદર નાખીશું અને બાવળીયો ગુંદર સ્ત્રી અને પુરુષ બંને ખાઈ શકે છે। તો ગુંદર પણ હવે ઘઉંના લોટની સાથે સારી રીતે આ રીતે શેકાશે અને આ રીતે ફૂલવા લાગશે અને જો તમારો ગુંદર થોડો મોટો હોય તો એને તોડીને નાખવો જેથી એ જલ્દીથી શેકાઈ જશે અને અંદરથી કાચો નહીં રહે અને ગુંદર કમરના દુખાવા માટે ખૂબ જ સારો હોય છે એટલે શિયાળામાં તો તમારે આને જરૂરથી ખાવો જોઈએ। અને શિયાળામાં મેથી પાક, અડદિયા પાક જેવા પાક તો આપણે જરૂરથી ખાવા જોઈએ પણ એ પાક બધા નથી ખાતા હોતા। તો એવામાં તમે આ રીતે ઘઉંના લોટની રાબ બનાવીને પીશો તો શરીર માટે ખૂબ જ લાભદાયક રહેશે અને સ્ફૂર્તિ અને તાજગી લાગશે અને ગુંદર સરસ ફૂલી જાય એવી રીતે શેકવાનો છે। જો કાચો રહેશે તો રાબમાં ચીકાશ આવી જશે। તો ઘઉંનો લોટ અને ગુંદર બંને આપણા સરસ શેકાઈ ગયા છે। તો હવે આમાં આપણે અડધી ચમચી જેટલી સૂંઠ નાખી મિક્સ કરી લઈશું અને હવે આપણે આ જો ગોળનું ગરમ પાણી છે તે આમાં આ રીતે નાખતા જવાનું છે અને એક હાથથી કન્ટિન્યુઅસ આને હલાવતા જવાનું છે જેથી અંદર ગાંઠા નહીં પડે અને આપણો ગુંદર પાણીમાં જેમ જેમ ઉકળશે એમ એમ ઓગળતો જશે। તો રાબ બનાવવામાં મોટાભાગે બધાને એક જ પ્રોબ્લેમ આવતો હોય છે કે આમાં ગાંઠા પડી જતા હોય છે। તો એવું એટલા માટે થાય કે લોટ આપણો જો બરાબર શેકાયો ના હોય અને બીજું એ કે આપણે એક સાથે જ જો પાણી નાખી દઈએ, જો એક હાથે પાણી નાખતા જઈએ અને બીજા હાથે આને હલાવતા રહીએ ત્યારે રાબમાં ક્યારેય ગાંઠા નહીં પડે। અને અત્યારે આપણે રાબમાં ખાલી અડધી ચમચી જેટલી સૂંઠ જ નાખી છે કારણ કે સૂંઠ પણ શિયાળામાં ખૂબ જ ગુણકારી હોય છે અને જો તમે ચાહો તો આમાં ગંઠોડા પાવડર, ઇલાયચી પાવડર અને ખસખસ પણ નાખી શકો છો પણ આ રીતે તમને રાબ બનાવવાની સહેલી પણ લાગશે અને પીવામાં ટેસ્ટી પણ લાગશે। હવે રાબને આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ઉકાળી લઈશું અને જેટલી આપણને જાડી કે પાતળી રાબ ભાવતી હોય એટલી આપણે રાબને ઉકાળવાની છે કારણ કે અમુક વ્યક્તિને જાડી રાબ ભાવતી હોય છે જ્યારે અમુકને પાતળી। હવે આ રીતે સરસ આપણી રાબ ઉકળી જાય એટલે આપણે થોડા તુલસીના પાનને આ રીતે કાપીને નાખી દઈશું। તો તુલસીના ક્યારા તો આપણા બધાના ઘરે મળી જ જતા હોય છે અને રાબમાં તુલસીનો ટેસ્ટ પણ સારો લાગે છે અને ખાંસી શરદીથી દૂર રાખી ઇમ્યુન પાવર આપણો વધારે છે। જો તુલસી તમારી પાસે ના હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો। તો રાબને આપણે સારી રીતે ઉકાળી લીધી છે અને આ રીતે મેં રાબની કન્સિસ્ટન્સી રાખી છે। તો ચાલો હવે ગેસની ફ્લેમને બંધ કરી અને ગરમા ગરમ રાબને આપણે સર્વ કરી લઈએ। તો બનાવવામાં એકદમ સહેલી આ રાબને તમે શિયાળામાં રોજ જ પીશો અથવા તો અઠવાડિયામાં 3 થી 4 વખત પીશો તો શરીર માટે ખૂબ જ ગુણકારી નીવડશે, શિયાળામાં રોગ પ્રતિકારક શક્તિ વધારશે અને શરદી ખાંસીને દૂર કરી શરીરને સ્ફૂર્તિ અને તાજગી આપશે। તો આજની મારી રેસીપી જો તમને ગમી હોય, પસંદ આવી હોય તો મારા પેજને તમે જરૂરથી ફોલો કરી લેજો જેથી આવી જ અવનવી રેસીપી તમને મારી મળતી રહેશે। તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે, ત્યાં સુધી આવજો।